સુરતમાં કથિત ફૂડ પોઈઝનિંગ બાદ મોત મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી। 4 વર્ષની દીકરીના મોત બાદ આરોગ્ય અને ફૂડ વિભાગે તપાસ હાથ ધરી। વિવિધ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની સંસ્થાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। તંત્રની કાર્યવાહીના પગલે ફૂડ એકમોના સંચાલકોમાં ફફડાટ। પાંડેસરાની હોટલ પિયુષ પોઈન્ટમાંથી વાસી ચિકન મળી આવ્યું। કથિત ફૂડ પોઈઝનિંગના કારણે માસૂમ 4 વર્ષની બાળકીના મોત બાદ એક્શનમાં આવેલા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના સપાટા બાદ છે તે લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ખાસ કરીને જે અનહાઇજેનિક ફૂડનું વેચાણ કરતી સંસ્થાઓને હાલ તાળા જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે સુરતના ઉધના પાંડેસરા પિયુષ પોઈન્ટ ખાતે કે જ્યાં હાલ જ હમણાં થોડા સમય પહેલાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અહીં તપાસ હાથ ધરવામાં આવી હતી અને એક રેસ્ટોરન્ટની અંદરથી જે વાસી ચિકનનો જથ્થો અને સડેલી ડુંગળી છે તે મળી આવી હતી અને તાત્કાલિક ધોરણે તે તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। તો આ સાથે જ જ્યારે અહીં કોર્પોરેશનની ટીમ પહોંચી ત્યારે આ પાવભાજી વડાપાવ સહિતનું વેચાણ કરતી જે સંસ્થાઓ છે તેને હાલ તાળા જોવા મળી રહ્યા છે। આ જગ્યા છે તે હાલ સુમસાન ભાસી રહી છે, જેની પાછળનું કારણ એ છે કે શહેરભરમાં જે ખાણીપીણીની જે સંસ્થાઓ આવેલી છે તમામ સંસ્થાઓ પર સઘન ચેકિંગ અને તપાસ છે તે કરવામાં આવી રહી છે। જ્યાં અસહ્ય ગંદકી અને અનહાઇજેનિક ફૂડનું વેચાણ થઈ રહ્યું છે તેવી સંસ્થાઓને બંધ કરી અને તાત્કાલિક ધોરણે તાળા મારવામાં આવી રહ્યા છે અને તેની આ તસવીરો છે તે ડાયમંડ સિટી સુરતમાં જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે કલસરિયા પરિવારના જે 5 જેટલા સભ્યોએ છે તે વરાછાની શીતલ રેસ્ટોરન્ટમાંથી જે પંજાબી સબ્જી આરોગી હતી અને ત્યારબાદ પરિવારના 5 સભ્યોને જ્યારે ફૂડ પોઈઝનિંગ અસર થઈ હોવાના આક્ષેપ પરિવારના સભ્યોએ જ કર્યા હતા ત્યારે રિપોર્ટમાં પણ ફૂડ પોઈઝનિંગ આવ્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે। પરંતુ ફાઇનલ પીએમ રિપોર્ટ બાકી છે કે જે માસૂમ 4 વર્ષની જે બાળકી છે તે મોતને ભેટી હતી, એટલે આ બાળકીનું મોત ખરેખર કયા કારણસર થયું છે તે પણ હાલ હજી તપાસનો વિષય છે। પોલીસ પણ પીએમ રિપોર્ટની વાટ જોઈ રહી છે, પરંતુ તે પહેલાં બનેલી આ ઘટનાને લઈને સમગ્ર સુરત શહેરની અંદર પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે સપાટો બોલાવ્યો છે। મહત્વની વાત એ છે કે ગઈકાલના રોજ જે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં 300થી પણ વધુ સંસ્થાઓમાં તપાસ કરાઈ હતી। જોઈ શકાય છે કે કોર્પોરેશનનો મોટો કાફલો આ પ્રમાણે હાલ રસ્તા પર ઉતર્યો છે અને જ્યાં જ્યાં જે ફૂડનું વેચાણ કરતી સંસ્થાઓ છે એ સંસ્થાઓ પર આ પ્રમાણે તપાસ કરી અને તમામ જે અનહાઇજેનિક એટલે કે અખાદ્ય પદાર્થનો જથ્થો છે તે નાશ કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ સંસ્થાઓની અંદર આ પ્રમાણે તપાસ કરાઈ રહી છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે ગંભીર ઘટના બની છે ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ જાતે આ ઘટનાની ગંભીર નોંધ લીધી હોય ત્યારે તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે આવી સંસ્થાઓ સામે કાર્યવાહીનો દોર છે તે શરૂ કર્યો છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।